આપણી સાથે ભાજપ કોંગ્રેસના નેતાઓની સાથે રાજકીય વિશ્લેષકો પણ ઉપસ્થિત છે। સૌથી પહેલા કોંગ્રેસને મારો સવાલ એ કે જનતાએ આપેલા મત જેની ગણતરી થવા જઈ રહી છે, અપેક્ષા શું છે? જી, લોકશાહી બેઝ ઉપર સૌપ્રથમ તો જે લોકોએ મતદાન કર્યું છે બધાને અભિનંદન પાઠવું છું અને ઘણું બધું આશાસ્પદ છે। લોકો વાસ્તવિકતા જાણી ગયા છે। લોકો કોંગ્રેસના ભૂતકાળના કાર્યો આજે યાદ કરી રહ્યા છે કે માત્ર વાતો કેટલી થઈ છે અને ગ્રાઉન્ડ લેવલ ગુજરાત અને દેશમાં જે કંઈ છે એ બધી કોંગ્રેસની દેણ છે। ઘણું બધું આશાસ્પદ છે અને વિશ્વાસ છે કે કીપ સ્માઇલ જેવો સમય અમારો આવશે। કોંગ્રેસને આશા છે કે સ્માઇલ કરી શકે તે પ્રકારનું પરિણામ, ભાજપને શું આશા? મારું એની પર સ્માઇલ છે ખાલી, સંપૂર્ણ વિજયનો વિશ્વાસ છે। મહાનગરપાલિકા બધી જ, જિલ્લા પંચાયત બધી, નગરપાલિકા 95%, તાલુકા પંચાયત 90થી 95%, કુલ મળીને અમારું જે લક્ષ્ય હતું એ 50,000 બૂથમાં જીતવું। પ્રદેશ પ્રમુખશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ જે લક્ષ્યાંક આપ્યું હતું એ પ્રમાણે સરકારની કામગીરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત એ બંનેનો સરવાળો થઈને અમે 50,000 કરતાં વધારે બૂથમાં ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે અને ગઈ વખત કરતાં વધારે સારું પરિણામ મળશે।